ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માઢિયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત બન્યો છે તેવા અહેવાલો મળી રહ્યા છે। મોટરસાયકલ અને 4 વ્હીલ કાર વચ્ચેના અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત થયું છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે। અકસ્માતની ઘટના અને યુવકના મોતને લઈ પોલીસ વિભાગે કેસ કાગળ કરી આગળની તપાસ આદરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 4 વ્હીલ કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 32 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું। યુવાનનું મોત નીપજતા તેના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। આ બાબતે મળતી માહિતી મુજબ આજે બપોરના સુમારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માઢિયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભગીરથભાઈ સિયાતર અને સુનિલ ચંદુભાઈ ભીલ નામના બે વ્યક્તિ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે 4 વ્હીલ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી। આ બંને વ્યક્તિને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભગીરથભાઈ સિયાતર ઉંમર વર્ષ 32 રે દેવપ્રયાગ વાળાનું મોત નીપજ્યું છે તેવી વિગતો મળી રહી છે, જ્યારે સુનિલ ચંદુભાઈ ભીલને ગંભીર ઈજાઓ થતા પ્રથમ મહુવા હોસ્પિટલ ખાતે અને બાદ ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે। ભગીરથભાઈ સિયાતરનું મોત થતા તેમના મૃતદેહને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે। આ અકસ્માતની ઘટના અને યુવાનના મોતને લઈ પોલીસ વિભાગે કેસ કાગળ કરી આગળની તપાસ આદરી છે, તો મહુવા સરકારી હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ પીએમ સહિતની કામગીરી આદર્યાના અહેવાલો મળી રહ્યા છે।